કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપતા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગઈકાલે કેન્દ્ર સરકારે 20,667 કરોડના ખર્ચે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે। આ ઐતિહાસિક નિર્ણયને આવકારવા અને પીએમ મોદી સહિત કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનવા માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ડીઆરએમ વેદ પ્રકાશ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સેમી હાઈ સ્પીડ ટ્રેન શરૂ થવાથી અમદાવાદ ધોલેરા વચ્ચેનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકાશે। 20,667 કરોડના હાઈ સ્પીડ સેમી હાઈ સ્પીડ રેલવેના કાર્યક્રમના કારણે વેજલપુર વિસ્તારનો અમદાવાદનો ખૂબ મોટો વિકાસ થશે। અહીંયા ખૂબ મોટી સંભાવનાઓ, ખૂબ મોટા રહેણાંકો, કોમર્શિયલ જે કંઈ સંસ્થાનો છે, આ બધાના માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે।